રામ રામ ખેડૂતો, કેમ છો બધા? મજામાં ને? એગ્રી ફીચરના આજના વિડીયોમાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે ન્યૂ હોલેન્ડનું 3630 સુપર પ્લસ 50 હોર્સ પાવરની કેટેગરીનું ટ્રેક્ટર. આ ટ્રેક્ટર 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે. 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટની અંદર યુજી ગેરબોક્સ છે, સેન્સોમેટિક હાઇડ્રોલિક છે, એફપીટીનું જે ફિએટ પાવર ટેરેનનું એન્જિન આવે એ એન્જિન છે. મતલબ કે ફૂલી લોડેડ ટ્રેક્ટર કહો ને તો ફૂલી લોડેડ ટ્રેક્ટર છે. ટોપ ક્વોલિટીનું સારામાં સારી બ્રાન્ડ કહેવાય ન્યૂ હોલેન્ડ એનું ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટર વિશે આજે આપણે બધી માહિતી લેવું. હું આના એન્જિનના સ્પેસિફિકેશન છે ને કેવું રિલાયબલ છે, કેવું ફ્યુલ કન્ઝપ્શન મળશે, કેવું આનું ટ્રાન્સમિશન ને હાઇડ્રોલિક ને બધું છે, હું નવા ફીચર્સ આપણે આમાં મળ્યા છે, તો એ બધી ડિટેલ લેવું આપણે આજે A to Z બધી ડિટેલ લેવું. હવે ગ્રાફિક્સ ને કલર કોમ્બિનેશનની વાત કરીને તો ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરમાં વર્ષોથી જે કલર કોમ્બિનેશન આવે છે ને, ન્યૂ હોલેન્ડનો પાવડર કોટેડ મેટાલિક સિગ્નેચર બ્લુ અને વ્હાઇટ કલરના ફેન્ડર ને કેનોપી ને બધું એ પ્રકારનું કલર કોમ્બિનેશન છે. પ્લસ નવા જે સ્ટ્રીકર ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરમાં બધા ઇન્ટ્રોડ્યુસ થયા એ પ્રકારના સિલ્વર અને વ્હાઇટ કોમ્બિનેશનવાળા સ્ટીકર અને ગ્રાફિક્સ છે. એ સિવાય ચેસીસ આખી બ્લેક કલરમાં પેઇન્ટ કરેલી છે. એક્સેલના સપોર્ટની વાત કરીને તો ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરોમાં જે આવે છે ને ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સેલ, એ જ ફ્રન્ટ એક્સેલ એ જ ટાઈપનો ફ્રન્ટ એક્સેલ છે, પણ 4 વ્હીલ ડ્રાઈવ માટે અલગથી સ્પેશિયલ ડિઝાઇન કરેલો ફ્રન્ટ એક્સેલ હોય કે એક તો ફૂલ મોટી સાઇઝમાં હોય. પ્લસ આની ટેન્શન ટાઇલ સ્ટ્રેન્થ એટલી મજબૂત હોય ને કે આની ઉપર તમે વજન નાખો કે ગમે કંઈ પણ કરો ને તો આને કોઈ જાતનો કંઈ ફરક નથી પડતો. જેના લીધે કંપની આગળ વજન વધારે લટકાડવા માટે પ્રોવિઝન પોઈન્ટ પણ દેતી હોય. આપણે ચૂલો દઈએ, બ્રેકેટ દઈએ કે એની અંદર આપણે વધારે વજન લગાડી શકીએ. એ સિવાય બમ્પરને લગાડવું હોય લોડર ડોઝરની ચેસીસને તો એના માટે એ બધા પ્રોપર હોલ આપી દીધા છે. એની વાત કરીને તો એનો એ પાવડર કોટેડ મેટાલિક બ્લેક પેઇન્ટ જ છે. ખૂબ સારી ક્વોલિટીનો પેઇન્ટ વાપરેલો છે કે જેના લીધે ચેસીસમાં કોઈ ખરાબી નથી આવવાની. એ સિવાય 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે અને મોટરું ટ્રેક્ટર છે 50 હોર્સ પાવરનું, તો ટ્રેક્ટર વજનવાળું હોય. પ્લસ પાછળ ઇમ્પ્લિમેન્ટ બહુ મોટા આંકવાના હોય, વજનવાળા ઇમ્પ્લિમેન્ટ આંકવાના હોય, તો એના માટે આગળ જેરીકેન વેઇટ લગાડવા માટેનું બ્રેકેટ દીધું કે ચૂલો દીધો કે જેની અંદર આપણે અલગથી એક્સ્ટ્રા જેરીકેન વેઇટ લગાડી અને વજન આગળથી વધઘટ કરી શકીએ. ટ્રેક્ટરનો 4 વ્હીલ ડ્રાઈવનો વધારે બેનિફિટ આપણે ત્યાં જ મળે કે આગળ વજન એડજસ્ટેબલ હોય, વધઘટ વજન આપણે કરી શકતા હોય ને એ પ્રકારની સુવિધા હોય ને 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટમાં, તો આપણે વધારે મજા આવે. એ સિવાય 3 પીસવાળું બોનટ છે જે ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરોમાં બધામાં આવી જ પ્રકારનું 3 પીસવાળું બોનટ છે અને વચમાં ન્યૂ હોલેન્ડનો લોગો હોય. પ્રી ક્લીનર સાથે ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર મળીએ આમાં. 3630 સ્પેશિયલ એડિશન જે છે એમાં પ્રી ક્લીનર સાથે ડ્રાય ટાઈપનું ડબલ એલિમેન્ટવાળું એર ફિલ્ટર મળે. આની અંદર આપણે 3 સ્ટેજવાળું ઓઇલ બાથ ટાઈપનું એર ફિલ્ટર મળીએ. એ સિવાય એક વધારાના કયો કે ઓપ્શનલ ફીચર કયો કે બેનિફિટ કંઈ તો એ આપણે મળીએ LED DRLનું, કે આ લાઇટની અંદર આપણે LED DRL આપેલી છે. પ્લસ એ સિવાય જે આના ઇન્ડિકેટરો ને ટેલ લેમ્પ છે ને બ્રેક લાઇટને એ બધું ન્યૂ હોલેન્ડના એકદમ સ્પોર્ટી લુકવાળા LED જ મળી જાય. જે બીજા બધા ટ્રેક્ટરો આવે ન્યૂ હોલેન્ડ એમાં બધામાં સાદા જ મળી જાય હેલોજન ટાઈપના જ હેડલેમ્પવાળા. આમાં આપણે બધામાં એ LED મળીએ. મેઇન હેડલેમ્પ જે છે એ હેલોજન ટાઈપનો જ છે, પણ એની બાજુમાં જ અહીંયા DRL આપી દીધી, LED DRL. એ સિવાય જે ટ્રેક્ટરોમાં ઇન્ડિકેટર ને LED DRL ને ઇન્ડિકેટરો LED આ નવા લુકના સ્ટાઇલિશ નથી મળતા ને એ બધા ટ્રેક્ટરોમાં ન્યૂ હોલેન્ડમાં એક કીટ આવે, એને DRL કીટ કહીએ. એ કીટ લઈ અને આપણે બદલાવી શકીએ કે એમાં લાઇટો બદલી જાય, ઇન્ડિકેટરો બદલી જાય અને વાયરિંગના અમુક કોમ્પોનન્ટ બદલી જાય, સોકેટ બદલી જાય, આગળથી લાઇટોને ઓન ઓફ કરવાની સ્વિચ બદલી જાય. આખી કીટ મળે. એ કીટ લઈ અને આપણે રિપ્લેસ કરી શકીએ. આપણે મેઇન જે હેલોજન ટાઈપનું હેડલેમ્પ છે ને ઇન્ડિકેટરો છે ને એ બધું ઇન્ડિકેટર કરી શકીએ આપણે ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરમાં. એ પ્રમાણે એની સ્પેર પાર્ટ તરીકે કયો કે અલગથી ઓપ્શનલ કયો કે શોરૂમની તપાસ કરો ને એટલે ખબર પડી જાય, કીટ મળે આખી, એનો ઉપયોગ કરીને આપણે કન્વર્ટ કરી શકીએ. એ સિવાય 9.5/24ના આગળના મોટા ટાયર છે અને 16/9/28ના પાછળના ટાયર છે. 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 9.5/24ના આગળના ટાયર ને 16/9/28ના પાછળના ટાયર, અને 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે. 4 વ્હીલ ડ્રાઈવમાં આપણે આગળની ફ્રન્ટ એક્સેલની વાત કરીને તો ફ્રન્ટ એક્સેલ આપણે CNHની પોતાની જ CNH એટલે કે કેસ ન્યૂ હોલેન્ડની CNHની પોતાની જ પ્લેનેટરી ગેરવાળી ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સેલ છે.
CNH ની જે પ્લેનેટરી ગેરવાળી ફ્રન્ટ એક્સેલ આવે ને ફ્રન્ટ એક્સેલની અંદર આપણે કોઈ લોડર રાખવું હોય, કોઈ ડોઝર રાખવું હોય, કોઈ આગળ રીપર રાખવો હોય, કોઈ વજનવાળા ઇમ્પ્લિમેન્ટ રાખવા હોય, તો એને બધા માટે પ્રોપર સુટેબલ ને હારામાં હારી સક્સેસફુલ ફ્રન્ટ એક્સેલ કહીને તો આ પ્લેનેટરી ગેરવાળી ફ્રન્ટ એક્સેલ છે કે આ આરામથી બહુ જાજો વજન સહન કરી શકે, થડકા કે કોઈ ઝીકું ઝાપટું આવતી હોય તો એ બધું આ એક્સેલ સહન કરી શકે. એ સિવાય આ એક્સેલનો આગળ વજન વધારે થાય અને પુલિંગ પાવર બહુ જાજો હોય આ એક્સેલનો. આમાં કોઈ ખોટું બ્રેકડાઉન કે વિયર એન્ડ ટીયર નહીં આવે. એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી ફ્રન્ટ એક્સેલ છે. સ્ટેરિંગની વાત કરી તો આપણે આમાં પાવર સ્ટેરિંગ મળી જાય અને સિંગલ એક્ટિંગ જ પાવર સ્ટેરિંગ મળે. આ જગ્યાએ જો મોટા ઇમ્પ્લિમેન્ટ હાંકવાના હોય, વધારે હેવી ડ્યુટી વજનવાળા, તો એના માટેનું ઓપ્શન છે કે આપણે ડબલ એક્ટિંગ પાવર સ્ટેરિંગવાળી પણ ફ્રન્ટ એક્સેલ લઈ શકીએ. આપણે આ ટ્રેક્ટરમાં અત્યારે ખાલી સિંગલ એક્ટિંગ જ પાવર સ્ટેરિંગ આપેલ છે. 4 વ્હીલ ડ્રાઈવની શાફ્ટ છે. 4 વ્હીલ ડ્રાઈવમાં ફ્રન્ટ એક્સેલને પાવર પૂરો પાડવા માટેની જે શાફ્ટ છે એ પ્રોપર મેટલના પ્રોટેક્શન ગાર્ડથી કવર કરેલી છે. છેક આપણે જે ટ્રાન્સમિશનમાંથી શાફ્ટ બહાર નીકળે અને આગળના ડિફરન્શિયલમાં જાય ત્યાં હું તેની આખી શાફ્ટ પ્રોપર મેટલના ફૂલ હેવી ડ્યુટી મેટલના પ્રોટેક્શન કવરથી પેક કરેલી છે કે જેના લીધે આમાં કોઈ ધૂળ ઢેફું કે કચરો જાહે કે પાણી જાહે ને ડેમેજ થાય આપણી શાફ્ટ કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એનું પૂરેપૂરું પ્રોપર ધ્યાન રાખવામાં આવ્યું છે. અને વેન્ટિલેશન માટે ખૂબ મોટા સાઇઝમાં એકદમ શાનદાર બારીક જાળી આપેલી છે જેના લીધે ઠંડી હવા સતત પૂરતા પ્રમાણમાં અંદર જઈ શકે અને કોઈ ખોટો કચરો કે ના જાય ને એના માટેની એકદમ બારીક જાળી છે. આગળ ટ્રેક્ટરને ટો કરવા માટેની પિન અને નંબર પ્લેટ લગાડવા માટેના પોઈન્ટ પણ અહીંયા આગળ જ આપી દીધા આપણે. એ સિવાય પ્રોટેક્શન ગાર્ડનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું. જેમ કે ફેન બેલ્ટ છે, આપણો રેડિએટર છે કે સાઈડમાંથી જારી ખુલ્લી હોય, આગળ વેન્ટિલેશનની જારી બહુ મોટી હોય કે પણ સાઈડમાંથી ખુલ્લી હોય તો જે આપણે રેડિએટરનો ફેન છે એ પંખો ચાલતો હોય ત્યાં કચરા અંદર વહી જાય. તો એના માટેનું પૂરું ધ્યાન રાખ્યું. સાઈડમાં એ પ્રોપર જારી આપેલી છે અને એ જ જારી ફેન બેલ્ટમાં બધે પ્રોપર પ્રોટેક્શનનું કામ કરશે કે જેના લીધે કોઈ ખોટી ઈજા એ કોઈને નથી થવાની. એ પ્રકારની બે સાઈડમાં છે, બંને સાઈડમાં જો પ્રોપર પ્રોટેક્શન જાળી છે. અને વોલ્ટિનેટર જે છે આપણું અલ્ટરનેટર એમાં પ્રોપર પ્રોટેક્શન ગાર્ડ આપેલું છે કે જેના લીધે કોઈનો હાથ ભૂલથી એ આપણા ફેન બેલ્ટને અડી ના જાય. એ સિવાય સાયલેન્સરનું જે મફલર છે એમાં પ્રોટેક્શન જાળી આપેલી છે, વોર્નિંગ આપેલી છે. આ ટ્રેક્ટરમાં લગભગ જ્યાં જરૂર પડે એમ છે ને ત્યાં બધે આ પ્રકારના પીળા કલરના વોર્નિંગના સ્ટીકર આપેલા છે. ચેક કરો. જે જગ્યાએ જરૂર છે ને સેફ્ટી ફીચર તરીકે એ બધી જગ્યાએ પ્રોપર વોર્નિંગના સ્ટીકર આપેલા છે. એ સિવાય 3 પીસવાળું બોનટ છે. આગળનો ભાગ અલગથી ખુલે, આગળનો ભાગ ફાઇબરનો છે, બીજું બધું બોનટ મેટલનું છે. અને બોનટને ખોલવા માટે આ પ્રકારના ક્લેમ્પ આપેલા હોય. ક્લેમ્પને ખોલી અને આ પ્રકારનો હોલ્ડિંગ સ્ટડ આપેલો છે કે જેની મદદથી આપણે બોનટને આવી રીતના હોલ્ડિંગ સ્ટડ ફસાવી અને સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખી શકીએ. આગળ જ અહીંયા આપણે 88Hની એક સાઈડ કંપનીની SF સિરીઝની પાવરફુલ બેટરી મળી જાય. 88Hની 12 વોલ્ટ 88Hની પાવરફુલ બેટરી છે. અને એની બાજુમાં જ ઉપર આપણે કુલન્ટ માટેનું ઓવરફ્લો માટેનું કન્ટેનર છે. અને રેડિએટરની વાત કરી તો રેડિએટર એલ્યુમિનિયમનું રેડિએટર છે. મોટી સાઇઝમાં, ખૂબ મોટી સાઇઝમાં રેડિએટર છે. જો CNH 75 HP, મતલબ કે 75 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં જે રેડિએટર આવે ને એ રેડિએટર કંપની આપણા ટ્રેક્ટર 50 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપી દીધું છે. અને એ એલ્યુમિનિયમનું રેડિએટર છે જેના લીધે આપણું કુલન્ટ જે છે અંદર એ બહુ ઓછું ગરમ થાય. અને રેડિએટર ફેનની વાત કરી તો ફૂલ હેવી ડ્યુટી મેટલનો રેડિએટર ફેન છે. અને એ મોટી બ્લેડવાળો રેડિએટરનો ફેન છે કે જેના લીધે છે ને બહુ ઝાઝી માત્રામાં ઠંડી હવા સતત રેડિએટરમાંથી પાસ થ્રુ થાય અને એન્જિનને મૈડા રાખે. જેના લીધે આનું એન્જિન ગરમ નથી થતું અને નોર્મલ જ ટેમ્પરેચરમાં કલાકો સુધી 24 કલાક હાંકો, 2 દિવસ હાંકો, 4 દિવસ એક જ ધારો હાંકો, કોઈ ખોટું ગરમ થાય એન્જિન કે કોઈ બ્રેકડાઉન થાય કે એવી કોઈ સમસ્યા નહીં મળે. એના મેઇન કારણ છે એક તો આનું રેડિએટર, એક તો બહુ મોટું રેડિએટર છે, પ્લસ એ સિવાય રેડિએટરનો પંખો મેટલનો પંખો છે કે જેના લીધે કોઈ આમાં ખોટું વાઇબ્રેશન થાય કે અવાજ આવે ને ભાંગતૂટ થાય એ નહીં થાય. પ્લસ મોટો પંખો છે અને બ્લેડ ખૂબ મોટા છે કે જેના લીધે હવા પૂરતી બહુ ઝાઝી માત્રામાં હવા એન્જિન સુધી પૂગીએ જેના લીધે એન્જિન ગરમ ના થતું. આપણા એન્જિનની વાત કરી તો આની અંદર આપણે
એફપીટી એટલે કે ફિએટ પાવર ટેરેનનું, જેને ઘણી વખત ખેડૂત ઇવેકોનું એન્જિન કહે કે ન્યૂ હોલેન્ડનું એન્જિન કહે કે એફપીટીનું એન્જિન કહે. ફિએટ પાવર ટેરેનનું એફપીટીનું 3 સિલિન્ડરનું 2930 સીસીનું પાવરફુલ એન્જિન મળી જશે. એ લગભગ પોતાના 2200 એન્જિન રેટેડ આરપીએમ ઉપર 149 એનએમનો ટોર્ક અને 50 હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરી દે છે પોતાના 2200 એન્જિન રેટેડ આરપીએમ ઉપર. પિસ્ટનના સાઇઝની વાત કરીએ તો 104 એમએમનો બોર અને 115 એમએમનો સ્ટ્રોક મળી જાય આપણા ટ્રેક્ટરમાં. એ સિવાય આ ટ્રેક્ટરના એન્જિન જે છે, આના ફ્યુલ કન્ઝપ્શનની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરમાં 248 ગ્રામની એસએફસી મળી જાય. કે આ ટ્રેક્ટરને 1 કલાક સુધી 1 કિલોવોટનો પાવર જનરેટ કરવામાં 248 ગ્રામ જેટલું ડીઝલ જોઈ. એ પ્રકારનું 2930 નું 50 હોર્સ પાવરનું 149 એનએમનો ટોર્ક જનરેટ કરતું 3 સિલિન્ડરનું પાવરફુલ એન્જિન મળી જાય. અને લગભગ દર 300 કલાકનું સર્વિસ ઇન્ટરવલ હોય કે દર 300 કલાકે સર્વિસ મેન્યુઅલ પ્રમાણે ડીઝલ ફિલ્ટર, એન્જિનનું ઓઇલ ફિલ્ટર જે છે એ પછી એન્જિન ઓઇલ એ બધું રેગ્યુલર જે બદલવું પડતું હોય એ પ્રકારનું દર 300 કલાકનું આ એન્જિનનું સર્વિસ ઇન્ટરવલ છે. એ સિવાય પાવર સ્ટેરિંગ માટે સેપરેટ જ ઓઇલ કન્ટેનર મળે. ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરો લગભગ બધા ટ્રેક્ટરોમાં આપણે જે એક્સેલ સિરીઝના 5510 ને છે એને છોડી દઈએ તો એ સિવાય લગભગ ન્યૂ હોલેન્ડના જે ટીએક્સ સિરીઝના ટ્રેક્ટરો આવે એમાં બધામાં પાવર સ્ટેરિંગની આખી સિસ્ટમ નોખી આવે. પાવર સ્ટેરિંગના ઓઇલ માટેનું કન્ટેનર નોખું આવે. એ સિવાય પંપ બેને સેપરેટ આવે, હાઇડ્રોલિક અને પાવર સ્ટેરિંગ માટેના. હાઇડ્રોલિકના પંપમાં એક સુધારો કરેલો છે કે જો આ બ્લોક જે છે 4 બોલ્ટવાળો છે, મોટો બ્લોક છે. પહેલાં ટ્રેક્ટરોમાં 2 બોલ્ટવાળો નાનો બ્લોક આવતો, આ પ્રકારનો નાનો બ્લોક આવતો 2 બોલ્ટવાળો. પછી કંપની સુધારા કર્યા, અપગ્રેડેશન કર્યા તો એની અંદર આ બ્લોકની બદલાવી દીધો, 4 બોલ્ટવાળો ફૂલ મોટો હેવી ડ્યુટી બ્લોક કરી દીધો. હાઇડ્રોલિકનો પંપ અને પાવર સ્ટેરિંગનો પંપ બે સેપરેટ છે, અલગ અલગ, જેના લીધે કોઈ આનું ઓઇલ ભેળસેળ થાય અને આપણે પાવર સ્ટેરિંગમાં વિયર ટીયર આવે કે ડેમેજ થાય કે એવી કોઈ સમસ્યા નહીં આવે. એ પ્રકારની આખી સિસ્ટમ જ પાવર સ્ટેરિંગને અલગ છે. પાવર સ્ટેરિંગના ઓઇલનું કન્ટેનર અલગ છે, પંપ અલગ છે, મોટર અલગ છે, જેક અલગ છે. આખી સિસ્ટમ પાવર સ્ટેરિંગની અલગ છે. અને હાઇડ્રોલિકની વાત કરીએ તો હાઇડ્રોલિકમાં આપણે મોટી, એકદમ મોટી સાઇઝ છે. જો હાથમાં માંડ વાઈને એવડું મોટું હાઇડ્રોલિક ફિલ્ટર અહીંયા મળી જાય. હાઇડ્રોલિકનું બધું ઓઇલ આ ફિલ્ટરમાંથી ફિલ્ટર થાય અને ત્યારબાદ જ પંપમાં જાય અને પંપ પ્રેશરાઇઝ થાય અને આપણી પાછળ હાઇડ્રોલિક સિસ્ટમમાં જાય. એ પ્રકારનું ફૂલ મોટું હેવી ડ્યુટી હાઇડ્રોલિક ઓઇલ માટેનું ફિલ્ટર અહીંયા આપી દીધું. એ સિવાય એની બાજુમાં જ આપણે અહીંયા વોટર સેપરેટર આપી દીધું અને અહીંયા છે એનો 2.5 કિલોવોટનો સ્મૂથ સેલ્ફ સ્ટાર્ટર મોટર. હમણાં આપણે ચાલુ કર્યું, ચેક કર્યું કેવું કાનું સ્ટાર્ટિંગ છે, સ્મૂથ ને કેવો રિસ્પોન્સ છે. એ સિવાય ડીઝલ ટેન્કની વાત કરી તો પૂરેપૂરી સેફટી ચાવીવાળા ઢાંકણા સાથે કીલોકથી ઓપરેટ થાય ને એ પ્રકારનું ઢાંકણું છે. અને ફાઇબરનું ડીઝલ ટેન્ક છે, જેના લીધે વર્ષો સુધી તમે ટ્રેક્ટર રાખ્યું ને તો કોઈ તમારે અંદર કાટ લાગીએ કે ટાંકી લીક થાય કે એવી કોઈ સમસ્યા જ નહીં આવે. ફૂલ હેવી ડ્યુટી વર્જિન પ્લાસ્ટિકવાળા ફાઇબરની ડીઝલ ટેન્ક છે. લગભગ 60 લીટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળો આપણામાં ડીઝલ ટેન્ક મળી જાય. પ્લસ એ સિવાય એની અંદર જે જગ્યાએ એન્જિનની બાજુની જે જગ્યા છે ટાંકીમાં કે જે જગ્યાએ એન્જિન નજીક છે એ બધી જગ્યાએ પ્રોપર હીટ પ્રોટેક્ટિંગ ઇન્સ્યુલેશન કરેલું છે કે તમારે એન્જિનની ગરમ હવા ટાંકીને અડે અથવા ના જાય તો કોઈ નુકસાન ખોટું ના થાય ને એનું પૂરેપૂરું પ્રોપર ધ્યાન રાખવામાં આવ્યું છે કે અહીંયા બધાય પ્રોપર હીટ પ્રોટેક્શન ઇન્સ્યુલેશન લગાડેલું છે કે જેના લીધે ગરમીથી પણ આપણી ટાંકીને કોઈ અસર નથી પડતો. અને પ્રાઇમરી અને સેકન્ડરી ડબલ ડીઝલ ફિલ્ટરની સાથે માઇક્રોબોસના જ ઇનલાઇન ટાઈપના 3 સિલિન્ડરના ફ્યુલ ઇન્જેક્શન પંપથી આ ટ્રેક્ટરની ડીઝલ ડિલિવરી સિસ્ટમ કામ કરે. સાઈડમાં આવી તો જે સાયલેન્સર છે એકદમ પતળો પાઇપ છે. પહેલાં ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરમાં અહીંયા વચમાં સાયલેન્સર આવતું હોલ કરીને, એ એકદમ વિઝિબિલિટીમાં બધા ઓકવર્ડ ફીલ થતું, મજા ના આવતી બહુ આંકવાની, વચમાં દેખાતું વિઝિબિલિટીમાં. હવે એકદમ સાઈડમાં કરી દીધું ને એકદમ પાતળો પાઇપ કરી દીધો, જેના લીધે આપણે વિઝિબિલિટીમાં કોઈ ફરક નથી પડવાનો, આંકવાની મજા આવીએ. પ્લસ એની બાજુમાં જ અહીંયા અંદર આપણે પ્રિકોલ કંપનીનું 12 વોલ્ટ 35 એમ્પિયરનું પાવરફુલ વોલ્ટિનેટર આપી દીધું કે જ્યાં આખા ઇલેક્ટ્રિકલ સિસ્ટમને સફિશિયન્ટ માત્રામાં પાવર પૂરો પાડીએ. નીચે એન્જિન ઓઇલ ચેક કરવા માટેની સ્ટિક છે અને અહીંયા છે એનું એન્જિન ઓઇલ ફિલ્ટર. આ જે સેન્સર છે એ છે એના એન્જિન ઓઇલના પ્રેશરને ચેક કરવા માટેનું સેન્સર. આ સેન્સરની મદદથી જ આપણે ડેશબોર્ડમાં એન્જિન ઓઇલના પ્રેશરની બ્લિંકેશન લાઇટ મળતી હોય. એ સિવાય બંને બાજુ ફૂલ હેવી ડ્યુટી મેટલના હીટ પ્રોટેક્શન ગાર્ડ આપેલા છે કે જેના લીધે એન્જિનની ગરમ હવા ઓપરેટરના પગ સુધી ઓછી આવે
એ સિવાય એક સેફ્ટી પ્રોવિઝન પણ થઈ જાય એ પ્રકારના બંને બાજુ ફૂલ હેવી ડ્યુટી મેટલના હીટ પ્રોટેક્શન ગાર્ડ આપી દીધા. અને પ્લેટફોર્મની વાત કરી તો પ્લેટફોર્મમાં એક નાનકડો બમ્પ છે, પણ એ બમ્પ છે ને કોઈ રીતના આપણે નડતરૂપ જ નથી થાય. એમ અત્યારે જોઈએ તો એમ લાગે કે ઓહો આ તો નાનકડો પ્લેટફોર્મ છે, એમાં વચમાં નાનકડો મોટો બધો બમ્પ છે, આ ઓકવર્ડ ફીલ થતું હોય ને એવું લાગે, બહુ મજા નથી આવતી ને એવું લાગે. પણ આની ઉપર બેહી ટ્રેક્ટર ઉપર બેહો, સીટમાંથી બેહો પ્લેટફોર્મમાં, એટલે ખબર પડે કે આનાથી સારું લક્ઝુરિયસ કે ઓપન ખુલ્લી જગ્યાવાળું પ્લેટફોર્મ જ હજી લગભગ નહીં હોય. એ પ્રકારનું પ્લેટફોર્મ આનું તૈયાર કરેલું છે. અને જે વચમાં જે ગિયરબોક્સનું બમ્પ છે એમાં એ પ્રોપર મેટલનું પ્રોટેક્શન કવર આપેલું છે. હવે આ ચેક કરો, મારી હાઈટ લગભગ 6 ફૂટ છે અને 3.5 થી 4 ફૂટ જેટલી ઊંચાઈ લઈ લીધી છે આ ટ્રેક્ટરની જમીનથી. એટલું બધું ઊંચું છે આ પ્લેટફોર્મ. તો એમાં ચડવા માટેની તકલીફ થાય, તો એના માટે ડબલ ફૂટ સ્ટેપ આપી દીધા છે કે આ ફૂટ સ્ટેપનો ઉપયોગ કરી અને આપણે પ્લેટફોર્મ ઉપર ચડી શકીએ. એ સિવાય આપણે હીટ પ્રોટેક્શન ગાર્ડનો પણ ગ્રેબ હેન્ડલ તરીકે ઉપયોગ કરી શકીએ અને પંખામાં અલગથી ગ્રેબ હેન્ડલ આપી દીધા. એ સિવાય ન્યૂ હોલેન્ડના 25 વર્ષ પૂરા થઈ ગયા સિલ્વર જુબલી, એના માટેનું સ્ટીકર અહીંયા લગાડેલું છે. વાત કરી તો આ ટ્રેક્ટરમાં આપણે પ્રોપર ડબલ ક્લચ મળી જશે. ટાયર માટેનું ક્લચ આ છે, આની મદદથી આપણે ગિયર બદલાવી અને ટાયર ઓપરેટ કરી શકીએ. એ સિવાય પીટીઓને ઓપરેટ કરવા માટે અલગથી ઇન્ડિપેન્ડન્ટ પીટીઓ ક્લચ લીવર મળી જશે. એના માટેની પ્રોપર વોર્નિંગના સ્ટીકર અને ઇંગેજ અને ડિસએંગેજ કરવા માટેના સ્ટીકર આપી દીધા કે કઈ રીતના પીટીઓના ક્લચને ઇંગેજ અને ડિસએંગેજ કરવો. એ સિવાય કંઈક આ પ્રકારનું છે આનું ટોપ વ્યૂ. ફ્રેમમાં તમને નાનકડું દેખાતું હોય ટ્રેક્ટરને બધું, પણ આમ હકીકતમાં ટ્રેક્ટર ઉપર બેસીને તો આપણે એમ લાગે કે કોઈક હાથી ઉપર જ બેઠા એવું. એકદમ આમ લાંબુ વિશાળ ટ્રેક્ટર છે, હાઇટવાળું છે, લાંબુ છે અને એકદમ ઓપન ટ્રેક્ટર છે. જે આગળ સાયલેન્સરની તકલીફ હતી ને એ બધી દૂર થઈ ગઈ હવે, જેના લીધે આખું મસ્ત મજાનું ચારે બાજુ દેખાય. ટાયરું ચેક કરો, બધું કાયદેસર આમ ફ્રેમમાં આવી જાય છે. તો મને કઈ રીતના દેખાતું હોય હકીકતમાં. એ સિવાય આ છે એનું સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર કે જેની અંદર આપણે એન્જિન ઓઇલ પ્રેશર માટેની બ્લિંકેશન લાઇટ મળે. એ સિવાય અલગ અલગ બ્લિંકેશન લાઇટો છે, જેમ કે હેડલેમ્પ છે, પાર્કિંગ લેમ્પ છે, ઇન્ડિકેટર છે, હજાર્ડ લેમ્પ છે, બેટરી છે, એ બધાના બ્લિંકેશન લાઇટો અહીં મળી જાય. આ ટ્રેક્ટરનું ટોટલ હવર મીટર છે કે ટ્રેક્ટર કેટલી કલાક ચાલેલું છે. આ છે એના એન્જિનનું ટેમ્પરેચર કે એન્જિન કેટલું ગરમ થયું, આરપીએમ મીટર, અને અહીંયા છે એનું ફ્યુલ ગેજ. એ પ્રકારનું આપણામાં ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય. એની બાજુમાં જ આપણે અહીંયા હજાર્ડ લાઇટની સ્વિચ મળી જાય. અને આ છે એના હાથનું લેવર એટલે કે હેન્ડ એક્સિલેટર. એની નીચે જ આપણે ઇગ્નિશન કી અને ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લીવર મળી જાય. આ બાજુની સાઈડમાં એના એસએલ લાઇટ એટલે કે જે આપણે હમણાં આગળ મેન હેડલેમ્પની અંદર ડીઆરએલ જોઈને એ ડીઆરએલને ઓન ઓફ કરવા માટેની સ્વિચ છે. પ્લસ આના જે મેન હેડલેમ્પ છે, મેન હેડલેમ્પ માટેની સ્વિચ અને ઇન્ડિકેટર, આ સ્વિચ ઇન્ડિકેટર માટેની છે, આ સ્વિચ એના મેન હેડલેમ્પ માટેની છે. અને અહીંયા વચમાં આપી દીધું છે એના હોર્નની સ્વિચ. આ પ્રકારની કોમ્બિનેશન સ્વિચ આપી દીધી આખી આના ઇન્ડિકેટરને, હેડલેમ્પ અને હોર્નને કંટ્રોલ કરવા માટેની. આ છે ન્યૂ હોલેન્ડનું કોમ્પેક્ટ સાઇઝનું એકદમ સ્પોર્ટી કોમ્પેક્ટ સાઇઝનું સ્મૂથ સ્ટેરિંગ વ્હીલ. 3 સ્પોકવાળું સ્ટેરિંગ વ્હીલ છે અને એમાં વચમાં ન્યૂ હોલેન્ડની બ્રાન્ડિંગ કરેલી છે. એ સિવાય ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરમાં જે આ સ્ટેરિંગ આવે ને એમાં બધામાં અહીંયા વચમાં ખુલ્લું આવે, ગેપ આવે, પણ આ ટ્રેક્ટરની અંદર આપણે અહીં પ્રોપર રબડનું બૂટ આપી દીધું કે જેના લીધે પાણી કોઈ આપણું અંદર ના જાય અને ડસ્ટ ને ધૂળ ને એ બધું અંદર ના જાય ને એનું સેફ્ટીનું ધ્યાન રાખ્યું પૂરેપૂરું. પ્રોપર રબરનું બૂટ આપી દીધું. સિવાય આપણા ઉપર બેઠા હોય ને તો પ્લેટફોર્મ એકદમ ખુલ્લું લાગે, વાઇડ પ્લેટફોર્મ, આરામથી મસ્ત મજાનો હાંકવાની બહુ મજા આવે ને એવું પ્લેટફોર્મમાંનું છે. અને બ્રેકની વાત કરી તો ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરોમાં બ્રેકની સર્વિસ વર્ષોથી આવે છે. કે વર્ષોથી ન્યૂ હોલેન્ડના ટ્રેક્ટરોમાં ઓઇલમાં ડૂબેલી બ્રેક આવે કે ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક હોય, એ પ્રકારની મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય ફૂલ હેવી ડ્યુટી. અને સતત ઓઇલમાં ડૂબેલી જ હોય, ટ્રેક્ટર ચાલુ હોય કે બંધ હોય કે ટ્રેક્ટર ઢાળમાં હોય કે ટ્રેક્ટર ઊંધું પડ્યું હોય તો આની બ્રેક સતત ઓઇલમાં ડૂબેલી જ હોય. એ પ્રકારની ફૂલ હેવી ડ્યુટી મલ્ટીપ્લેટેડ ઓઇલ ઇમર્સ ડિસ્ક બ્રેક મળી જાય. અને અહીંયા છે એને એક્સિલેટરનું પેડલ. હવે આના ગિયરબોક્સની વાત કરી તો આપણે મેઇન ગિયરમાં 1, 2, 3, 4 અને રિવર્સ, અને રેન્જ સિલેક્શનમાં હાઈ, લો અને મીડિયમ એટલે કે 15 ગિયર મળી જાય. 12+3 યુજી ગિયરબોક્સ કીએ કંપની આને, ન્યૂ હોલેન્ડ કંપની આને યુજી ગિયરબોક્સ કીએ.
12 ગેર આગળ જવા માટેના પ્લસ 3 ગેર પાછળ આવવા માટેના, રિવર્સમાં આવવા માટેના એ પ્રકારનું 12+3 ગેરનું ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ મળી જશે. એકદમ શિફ્ટિંગ એકદમ સ્મૂથ છે, પ્લસ કોઈ ખોટો અવાજ આવીએ શિફ્ટ કરવામાં કે ગેર લાગવામાં કોઈ ખોટો વિયર એન્ડ ટિયર આવીએ કે એવી કોઈ સમસ્યા નથી. એકદમ ઇઝી શિફ્ટ છે, પ્લસ 12+3 હાઈલો મીડિયમનું 15 ગેરવાળું કોમ્બિનેશન છે અને ફૂલ્લી કોન્સ્ટન્ટ મેશ ગેરબોક્સ છે. કંપની આ ગેરબોક્સને ન્યૂ આપણે યુજી ગેરબોક્સ કહીએ. આ છે એની બાજુમાં જ છે હાઇડ્રોલિક લિફ્ટના કંટ્રોલ, એડીડીસી ટાઈપની પોઝિશન લીવર અને ડ્રાફ્ટ કંટ્રોલ લીવરવાળી સેન્સોમેટિક હાઇડ્રોલિક મળી જશે કે જેની અંદર અલગ અલગ 24 પ્રકારના સેન્સિંગ મળી જશે. કે આપણાના સેન્સરનું એડજસ્ટમેન્ટ સુવિધા પોઈન્ટ આપેલા છે, પ્રોવિઝન પોઈન્ટ, કે જેની મદદથી આપણે અલગ અલગ 24 પ્રકારના સેન્સરના સેટિંગ કરી શકીએ. અહીંયા છે એના ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વને ઓપરેટ કરવા માટેનું લીવર અને આ છે એનું લિફ્ટોમેટિકનું બટન. વર્ષોથી ન્યૂ ઓલેન્ડના ટ્રેક્ટરમાં લિફ્ટોમેટિક બટન આવે. ન્યૂ ઓલેન્ડનું ટ્રેક્ટર હોય એટલે એ માનીને ચાલવાનું કે એની અંદર લિફ્ટોમેટિક બટન છે. એ સિવાય આ ટ્રેક્ટરની અંદર આપણે ડિફરન્શિયલ લોક આપી દીધો. આ ચેક કરો, ડિફરન્શિયલ લોક. ફૂલ્લી લોડેડ ટ્રેક્ટર. આપણે વિડીયો ચાલુ થયો તો હમણાં કીધું ને કે ફૂલ્લી લોડેડ ટ્રેક્ટર છે, ટોપ મોડેલ ટ્રેક્ટર છે. તો એની અંદર આપણે ડિફરન્શિયલ લોક પણ આપી દીધો કે કોઈ જગ્યાએ આપણે જરૂર પડે કે એક ટાયર સ્લીપ મારે છે અને બીજું ટાયર તાકાત નથી કરતું, તો એના માટેનું ડિફરન્શિયલ લોક કે બે ટાયરને કમ્બાઈન કરી દે, લોક કરી અને પૂરતી તાકાત મળી જાય. આ છે એના 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક ચાર્જિંગ સોકેટ. એ સિવાય પીટીઓને એંગેજ ડિસએંગેજ કરવા માટે આપણે અહીંયા ગેર લીવર મળી જાય. આપણા ટ્રેક્ટરની અંદર ડબલ પીટીઓ મળી જાય. જો આ ટ્રેક્ટરમાં આપણે આ પ્રકારનો ડબલ પીટીઓ મળી જાય. આગળ કરો એટલે 540 સ્ટાન્ડર્ડ જે છે ડાયરેક્ટ પીટીઓ એ મળી જાય. વચમાં ન્યુટ્રલ અને પાછળ રિવર્સ સ્પીડવાળો મલ્ટી સ્પીડ પીટીઓ મળી જાય કે જેની અંદર આપણે આજે હાઈલો મીડિયમની રેન્જ સિલેક્શનનો ગેર છે એને ન્યુટ્રલ કરી અને આ 5 ગેરની અંદર અલગ અલગ 4 પીટીઓ સ્પીડ પ્લસ રિવર્સ પીટીઓ પણ ઉપયોગ લઈ શકી આ ટ્રેક્ટરની અંદર. એ પ્રકારનો ટોટલ 6 ગેરવાળો પીટીઓ મળી જાય કે અલગ અલગ 6 પ્રકારની પીટીઓ સ્પીડ મળી જાય. 50 હોર્સ પાવરના આ ટ્રેક્ટરમાં આપણે લગભગ 46 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય. એ પ્રકારનો આનો પીટીઓ તૈયાર કરેલો છે. સિવાય ફેન્ડરમાં બધા પ્રોપર હેવી ડ્યુટી પ્રોટેક્શન ગાર્ડરેલ આપેલી છે કે જેના લીધે કોઈ પિલિયન રાઇડર અથવા કોઈ બાળક કે કોઈ બેસે અહીંયા તો એ આરામથી બેસી શકે. એની સેફ્ટીનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્લસ એ અહીંયા પકડી ગ્રેબ હેન્ડલ આપણે જે ફેન્ડરની ગાર્ડરેલ છે એને પકડી અને બેસી શકે. એના હેન્ડ બ્રેક માટેનું લીવર જે છે, પાર્કિંગ બ્રેક માટેનું લીવર, અને આ જે કાળું લીવર દેખાય છે એ છે ટ્રેક્ટરને 2 વ્હીલ ડ્રાઈવ અને 4 વ્હીલ ડ્રાઈવમાં કન્વર્ટ કરવા માટેનું લીવર. કે આ લીવરની મદદથી આપણે ટ્રેક્ટરને 2 વ્હીલ અને 4 વ્હીલમાં એંગેજ અને ડિસએંગેજ કરી શકીએ. સિવાય ન્યૂ ઓલેન્ડના ટ્રેક્ટરોની સીટ જે છે એ વર્ષોથી વખણાતી આવે છે. ન્યૂ ઓલેન્ડની સીટ જેવી એ કંઈ કમ્ફર્ટેબલ સીટ ના હોય, ફૂલ હેવી ડ્યુટી સીટ હોય અને એકદમ આરામદાયક હોય. તમારા લોઅર બેકને લંબર સપોર્ટ પૂરેપૂરો આપે એ પ્રકારનું. કોઈ કમરમાં દુખાવો થાય કે તમને કોઈ થાક લાગીએ કે એવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એકદમ પ્રીમિયમ કેટેગરીની એકદમ સોફ્ટ કુશનિંગવાળી ડિલક્સ ટાઈપની સીટ આપેલી છે અને એમાં એ પ્રોપર સીટ બેલ્ટ આપેલું છે. ઓપરેટરની સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. એમાં પ્રોપર સીટ બેલ્ટ આપેલો છે. એ ફેન્ડરની અંદર એવું નથી 16/9/28ના ટાયર છે તો ગેપ ઓછો છે. જો પૂરેપૂરો લગભગ બધી જગ્યાએ 5 થી 6 આંગર જેટલું ગેપ, લગભગ 4 થી 5 6 આંગર જેટલું ગેપ બધી જગ્યાએ મેન્ટેન કરેલું છે. જેના લીધે તમે આને ક્યાંય કોઈ કીચડ કાદવ કે કાંકરા પથ્થરવાળી જમીનમાં રાખીઓ ને તોય કોઈ જાતનું કોઈ ધૂળ ઢેફું કાંકરામાં ફસાશે કે એવી કમ્પ્લેન જોવા મળી છે કે કોઈ એવી ટેન્શન લેવાની જરૂર જ નથી. આ છે એની ઇન્ફોર્મેશન પ્લેટ. ફેબ્રુઆરી 2026નું મેન્યુફેક્ચર છે. 3630 TX-A3 248 ગ્રામની SFC અને 46 હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જાય ટ્રેક્ટરની અંદર. એ સિવાય આ ટ્રેક્ટરની અંદર આપણે કંપની ફિટેડ જ ROPS કેનોપી મળી જાય. ROPS એટલે રોલ ઓવર પ્રોટેક્શન સ્ટ્રક્ચર અને કેનોપી કે જે ઉપરનો ભાગ જે છે આપણે ફાઇબરનો પ્લાસ્ટિકનો એની કેનોપી છે અને જે આ યુ પાઇપ જે છે એ છે એનું ROPS રોલ ઓવર પ્રોટેક્શન સ્ટ્રક્ચર કયો કે સિસ્ટમ કયો. હવે આફ્ટર માર્કેટ ઘણા બધા મળે છે કે જેની અંદર કાપી કૂટીને આપણા ફેન્ડરની અંદર હોલ કરીને ચોંટાડી દેવામાં આવે અને એને ROPSનું નામ દે તો એને ROPS ના કહેવાય. એ બધા મોજ શોખ કરવાની વસ્તુ છે, એન્ટરટેનમેન્ટ માટેની છે.
ROPS આને કહેવાય. આ ગવર્મેન્ટ અપ્રુવડ હોય, પ્રોપર ટેસ્ટિંગ થયેલું હોય, આ ટેસ્ટેડ હોય કે કોઈ સંજોગમાં કોઈ એવો એક્સિડેન્ટલ બનાવ બને કે ટ્રેક્ટર જોખમમાં આવે તો જે ROPS છે એ આખા ટ્રેક્ટરનો લોડ પોતાની ઉપર લઈ શકે અને આપણા ઓપરેટરને આરામથી સક્સેસફુલી સેફલી બહાર કાઢી શકીને એ પ્રકારનો ફૂલ હેવી ડ્યુટી ROPS કહેવાય. આને એને ROPS કહેવાય. જે આપણે ગેલ્વેનાઇઝના લોખંડના પાઇપો ઝીણા મોટા લઈ અને એમાં કલર કરીને ચોંટાડી દઈએ, પંખામાં હોલ કરીને મન થાય એને ROPS ના કહેવાય. એને જોખમ લીધો કહેવાય કે હાથથી કરી જાણી જોઈ અને જોખમ લીધો કહેવાય એને. એ સિવાય ROPSના પાઇપની અંદર આપણે અહીંયા બોટલ હોલ્ડર મળી જાય, પાછળ ટૂલ બોક્સ અને એની અંદર ટૂલ કિટ મળી જાય. રિફ્લેક્ટર સીટની પાછળ જ છે. સીટને આપણે અલગ અલગ 3 જગ્યાએથી એડજસ્ટ કરી શકીએ. એક આપણે સીટને આગળ પાછળ કરી શકીએ, પ્લસ એ સિવાય અહીંથી આપણે સીટના સસ્પેન્શનને વજન પ્રમાણે એડજસ્ટ કરી શકીએ કે ઓપરેટરના વજન પ્રમાણે આપણે અહીંથી સસ્પેન્શનને એડજસ્ટ કરી શકીએ સીટ કેટલી સ્પ્રિંગથી ઉપર નીચે થાય. એ સિવાય કોઈની હાઇટ વધઘટ હોય તો એના માટેની સુવિધા છે કે અહીંથી આપણે સીટની હાઇટને પણ એડજસ્ટ કરી શકીએ. એ સિવાય બે બાજુના ફેન્ડરને સપોર્ટ આપવા માટે વચમાં પ્રોપર ફૂલ હેવી ડ્યુટી બહાર આપેલું છે કે જે યુ પાઇપ જે કયો કે ROPS કયો એની અંદર પ્રોપર પ્રોટેક્શન કરે એ પ્રકારનું ફૂલ હેવી ડ્યુટી બહાર આપેલ છે. એ આપણે આની હાઇડ્રોલિક લિફ્ટ અથવા હાઇડ્રોલિક સિસ્ટમની વાત કરી તો અહીંયા આપણે એના ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વ મળી જાય અને આ છે એના ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વને ઓપરેટ કરવા માટેનો કંટ્રોલ વાલ્વ. આ ટ્રેક્ટરની અંદર આપણે હાઇટ લિમિટર મળી જાય કે લિફ્ટોમેટિકની મદદથી આપણે જ્યાં હાઇડ્રોલિક ઊંચી કરીને ત્યાં હાઇડ્રોલિક આપણે ફૂલ ટોપ લેવલમાં એના વહી જાય તો એ ટોપ લેવલમાં ના જાય અને જેટલે આપણે રાખવી હોય એટલે રહીએ ને એના માટેનું હાઇટ લિમિટર બટન છે. આ હાઇટ લિમિટર સિસ્ટમ કયો કે બટન કયો, આની મદદથી આપણે લિફ્ટોમેટિકનું સેટિંગ કરી શકીએ કે આપણી હાઇટ કેટલી વધારે જવી જોઈએ. એ સિવાય આ ટ્રેક્ટરમાં આપણે પ્રોપર વેજ લોક મળી જાય. આને વેજ લોક કહેવાય કે જે આપણા આને ખોલી નાખો, આ ખુલી ગયો. હવે આ હાઇડ્રોલિક ઉપયોગમાં આવે ને એટલે આ નોબ અહીં વચમાં ફસાઈ જાય અને આપણું સેન્સિંગ 0 થઈ જાય, જેના લીધે આપણા કંટ્રોલ વાલ્વને કોઈ ખોટું નુકસાન ના આવે. એના માટેનો સેન્સરને લોક કરવા માટેનો વેજ લોક છે. 3 પોઈન્ટ સેન્સિંગવાળી સેન્સોમેટિક હાઇડ્રોલિક લિફ્ટ છે કે જેની અંદર આપણે અલગ અલગ સેન્સિંગ પોઈન્ટ મળી જાય, જેના લીધે 24 પ્રકારના આપણે સેન્સિંગ લઈ શકીએ. એના માટેની સિસ્ટમ બતાવું. આ છે એનો મેઇન કંટ્રોલ વાલ્વ. એની અંદર આ છે આપણો મેઇન હાઇડ્રોલિકને લોક કરવા માટે ટ્રાન્સપોર્ટ લોક. આ છે એનું ડ્રોપ સેટિંગ વાલ્વ કે હાઇડ્રોલિકને નીચે મૂકવાની સ્પીડ વધઘટ કરવી હોય તો એના માટેનું ડ્રોપ સેટિંગ વાલ્વ છે. આ છે એના સેન્સરના સેટિંગની નોબ કે આ નોબને આપણે ખોલી આ પ્રકારની ઉપર નીચે કરી અને અલગ અલગ પ્રકારના સેન્સિંગ લઈ શકી. આ જે સ્લોટ આપેલા છે એની અંદર ઉપર નીચે કરી અને અલગ અલગ પ્રકારના સેન્સિંગ લઈ શકી. એ પ્રકારની સેન્સોમેટિક હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય. હાઇડ્રોલિક લિફ્ટ આ ટ્રેક્ટરમાં જે રેગ્યુલર મોડલમાં આવે નોર્મલી 2000 કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટીવાળી આવે, પણ આની અંદર અલગથી હાઇડ્રોલિક લિફ્ટ વધારવા માટેનો આસિસ્ટન્ટ રેમ્પ લગાડેલો છે. મતલબ કે આ ટ્રેક્ટરની અંદર આપણે 2500 કિલોગ્રામની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય અને 3 પોઈન્ટ સેન્સિંગવાળી છે. સેન્સર લોક થાય છે, પ્લસ એ સિવાય અલગ અલગ 24 પ્રકારના સેન્સિંગ આપણામાં મળી જાય. અને હાઇડ્રોલિકને એડજસ્ટ કરવા માટે સિંગલ સાઈડ બાર મળશે અને બીજી બાજુ આપણે મેન્યુઅલી પિન ખોલીને જ એડજસ્ટ કરવું પડશે. એમાં હાઇડ્રોલિકની હાઇટને વધઘટ કરવી હોય અથવા લિફ્ટિંગ કેપેસિટીને વધઘટ કરવી હોય તો એના માટેને પ્રોપર હોલ આપી દીધા છે. સ્ટેબિલાઇઝરની વાત કરી તો આ ટ્રેક્ટરની અંદર આપણે ફૂલ મોટી સાઇઝના ફૂલ હેવી ડ્યુટી સ્ટેબિલાઇઝર બહાર આપી દીધા, જેના લીધે આપણા ઇમ્પ્લિમેન્ટમાં કોઈ પ્લે આવીએ ને કોઈ ભાંગતૂટ થાય કે એવી કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ પ્રકારના ફૂલ હેવી ડ્યુટી સ્ટેબિલાઇઝર બહાર આપી દીધા. ડબલ ડિસ્ટ્રીબ્યુટર વાલ્વની બાજુમાં જ આપણે અહીંયા એનું 12 વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય. એ સિવાય વર્કિંગ લાઇટની વાત કરીએ તો આપણે પાછળ હેલોજન ટાઈપના હેડલેમ્પવાળી મોટી ફૂલ હેવી ડ્યુટી વર્કિંગ લાઇટ મળી જાય અને નંબર પ્લેટ લગાડવા માટેની સુવિધા પ્રોવિઝન પોઈન્ટ અહીં મળી જાય. બીજી બાજુના ફેન્ડરમાં ન્યુઅલ એન્ડ એગ્રીકલ્ચરની બ્રાન્ડિંગ છે અને LED DRL ઇન્ડિકેટર જે છે એ આ ટ્રેક્ટરમાં ફૂલ LED છે. એ સિવાય અને PTOની વાત કરીએ તો આપણા ટ્રેક્ટરમાં ટોટલ 6 પ્રકારની PTO સ્પીડ મળે ને એવો ડબલ PTO મળી જાય. ઇન્ડિપેન્ડન્ટ PTO ક્લચથી ઓપરેટ થાય અને 46 હોર્સ પાવરનો PTO પાવર મળી જાય. આપણા ટ્રેક્ટરમાં જે ટોપ લિંક, ટિપિંગ ટ્રોલીનું હૂક અને આ જે ડ્રોબાર પટ્ટી આવે એ બધી એક્સેસરીઝ કંપની ફિટિંગ મળી જાય. અલગથી ક્યાંય કોઈ વસ્તુ આપણે લેવાની જરૂર નથી, બધી પ્રોપર આપણે કંપની ફિટિંગ મળી જાય. હવે વાત કરીએ આપણે આની મેઇન વસ્તુ જે છે પાછળની રિયર એક્સલ.
ગિયર એક્સલની અંદર આપણે આમાં ઓનબોર્ડ ટાઈપનું રિડક્શન મળીએ કે જે બુલ એન્ડ પિનિયન ગિયર ટાઈપનું રિડક્શન હોય ને એ ટાઈપનું ઓનબોર્ડ રિડક્શન મળીએ, પણ એ રિડક્શન આપણે અહીંયા અંદર પાછળના મેન હાઉસિંગની અંદર નહીં મળે. એ રિડક્શન મળીએ આપણે અંદર વ્હીલ પ્લેટની અંદર અલગથી હબ બનાવી અને એની અંદર આને આપણે લગભગ બધા આપણાને હબ રિડક્શનના નામથી ઓળખી. ઘણી વખત ખેડવાને કટ એક્સલ કહે કે હાફ એક્સલ કહેતા હોય, પણ હકીકતમાં આને ઓનબોર્ડ રિડક્શન કહેવાય અને દેશી ભાષામાં આપણે આને હબ રિડક્શન કહીએ કે આમાં અલગથી હબ બનાવી અને એની અંદર રિડક્શન સેટ કરેલું છે. એ સિવાય જે ઘણા બધા ટ્રેક્ટરો આવે કે એની અંદર હબ નથી આવતો પણ રિડક્શન અહીંયા મેન ગિયરની અંદર આવે, બુલ એન્ડ પિનિયન ટાઈપનું રિડક્શન, એને ઓનબોર્ડ રિડક્શન જ કહેવાય. એ ટાઈપનું હબ રિડક્શનવાળી રિયર એક્સલ મળી જાય. આના બ્લોકનું ફિટમેન્ટ જો સ્ટેબિલાઇઝર માટે અલગથી ફૂલ હેવી ડ્યુટી પ્રોપર બ્લોક બનાવેલો છે અને ફેન્ડર ડાયરેક્ટ એક્સલની અંદર નથી ફિટ કરેલા. ફેન્ડર જે છે એ આપણી જે ROPSનો પાઇપ જે છે એની અંદર પ્રોપર ફૂલ હેવી ડ્યુટી લગભગ 1 થી 1.5 ઇંચ જેટલો મોટો બ્લોક લગાડી અને એની અંદર ફિટ કર્યું છે. પ્લસ આ ફેન્ડર જે છે એને અલગ અલગ 2 જગ્યાએ અલગથી સપોર્ટ આપેલો છે. એક ચેક કરો, અહીંયા સપોર્ટ આપેલો છે, પ્લસ એ સિવાય એની નીચે જ અલગથી સપોર્ટ આપેલો છે, જેના લીધે આ ફેન્ડર અને જે આપણું ROPS છે સ્ટ્રક્ચર એ બધું એકબીજા કમ્બાઇન્ડ રહે અને પૂરેપૂરી સેફટી પ્રોવાઈડ કરી શકે. એ પ્રકારનું ફૂલ્લી હેવી ડ્યુટી ફિટમેન્ટ કરેલું છે કેનોપી ROPS અને ફેન્ડરનું. આપણા ટ્રેક્ટરનું સ્ટાર્ટિંગ કેવું છે, કેવો આનો સાઉન્ડ છે, અવાજ છે. 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટમાં આગળના ટાયર મોટા છે 9.5-24ના, તો ટર્નિંગ ચેક કર્યું કે કોકાનું ટર્નિંગ રેડિયસ છે, કેટલું ટાયર મળે છે અને સ્ટેરિંગ કેવું સ્મૂથ છે, કારણ કે સિંગલ એક્ટિંગ સ્ટેરિંગ આપેલું છે. એ સિવાય ન્યૂ ઓલેન્ડના ટ્રેક્ટરમાં જે સિંગલ એક્ટિંગ સ્ટેરિંગ આવે ને એ કંપની વધારે એ માટે જ આપે છે કે ટ્રેક્ટર કોઈ ચાન્સમાં રેર કેસમાં એવું થાય કે કોઈ ટ્રેક્ટર બંધ થઈ જાય અથવા ખોટેક થઈ જાય, એવી કોઈ વસ્તુ થાય તો બંધ ટ્રેક્ટર જ હોય તો એ આરામથી આપણું સ્ટેરિંગ કામ કરે ને એના માટેનું સ્પેશિયલ ડિઝાઇન કરેલું સ્ટેરિંગ ન્યૂ ઓલેન્ડના ટ્રેક્ટરમાં આવે. એના માટે જ ટ્રેક્ટર કંપની વધારે સિંગલ એક્ટિંગ પાવર સ્ટીરિંગ આપે. આ ટ્રેક્ટરને ચાલુ કરવા માટેનું એક સેફ્ટી ફીચર છે કે જે એનો રેન્જ સિલેક્શન ગેર હોય, હાઈ લો, મીડિયમ અથવા હાઈ લો, એને ન્યુટ્રલ કર્યા વિના ટ્રેક્ટરમાં સ્લેપ મારો તો ટ્રેક્ટર ચાલુ થતું નથી. એ ગેરને ન્યુટ્રલ કરી અને પછી જ સ્લેપ મારવાનો. જો એકદમ સ્મૂથ સ્ટાર્ટિંગ છે. હાઈ સ્પીડનો સેલ્ફ લગાડેલો છે, મલ્ટી સ્પીડ ગેરવાળો સેલ્ફ લગાડેલો છે હાઈ સ્પીડનો, જેના લીધે સ્ટાર્ટિંગ એકદમ સ્મૂથ છે. કોઈ ખોટો અવાજ નથી, ધોવાળોય નથી અને કોઈ ખોટો અવાજ નથી કરતો. અને રિસ્પોન્સ ચેક કરો, એકદમ ક્વિક રિસ્પોન્સ છે. કાંઈ એક્સિલેટરના પેડલને અડો ને એટલે આપણે રેગ્યુલેશન ખબર પડે કે લીવર આપ્યું. હવે ટર્નિંગ રેડિયસ ચેક કરો. 4 વ્હીલ ડ્રાઈવ વેરિયન્ટ છે અને મોટા ટાયર છે આગળના 9.5-24ના, છતાંય ખૂબ સારો એવો ટર્નિંગ રેડિયસ મળી જાય. આપણે લગભગ 3 મીટરની અંદર આ ટ્રેક્ટર યુટર્ન લઈ શકે ને એ પ્રકારનું આપણામાં ટર્નિંગ રેડિયસ મળી જાય. અને સ્ટેરિંગની સ્મૂથનેસ ચેક કરો, એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. તમે ગમે એટલી સ્પીડમાં સ્ટેરિંગને ઓપરેટ કરો ને તો એ થાય ને એ પ્રકારનું એકદમ સ્મૂથ સ્ટેરિંગ છે. વાત કરીએ આપણે આ ટ્રેક્ટરના ડાયમેન્શનની. 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે તો આના ડાયમેન્શન્સ જાણવા એ ખૂબ જરૂરી છે. આ ટ્રેક્ટરમાં આપણે પાછળ જે ડ્રોબર પટ્ટી લગાડવાનું એ જગ્યા છે, જે એન્ડ છે લોવર લિંકનો, અહીંયાથી આગળનું જે બ્રેકેટ છે ચૂલો, ત્યાં સુધી લંબાઈની વાત કરીએ તો લગભગ 145 ઇંચ જેટલી ટ્રેક્ટરમાં આપણે ઓવરઓલ લંબાઈ મળી જાય. એ સિવાય વ્હીલ બેઝની વાત કરી તો જે આગળના ટાયરનું સેન્ટર છે ત્યાંથી આપણે પાછળના ટાયરનું સેન્ટર જે છે એના ટ્રેક્ટરની વ્હીલ બેઝની વાત કરીએ તો લગભગ 76 ઇંચ જેટલો આપણા ટ્રેક્ટરમાં વ્હીલ બેઝ મળી જાય. આગળના ટાયરના સેન્ટરથી પાછળના ટાયર સેન્ટર સુધીનો 76 ઇંચનો. અને ટ્રેક્ટરની પહોળાઈની વાત કરીએ તો ઓવરઓલ પહોળાઈમાં આપણે A to Z બધી વસ્તુ આવી જાય. કોઈ વસ્તુ આ ટ્રેક્ટરની પહોળાઈમાં બાકી ના રહીએ ને ઓવરઓલ પહોળાઈની વાત કરીને તો આપણે 72 ઇંચ જેટલી ટ્રેક્ટરમાં ઓવરઓલ પહોળાઈ મળી જાય. અને ઊંચાઈની વાત કરી, કેનોપી ROPS ને સાયલેન્સરનો પાઇપ ને બધું નવું લગાડેલું છે તો એ બધું આવી જાય ને. એ સહિત ઊંચાઈની વાત કરીએ તો લગભગ 95 ઇંચ જેટલી ગ્રાઉન્ડથી ROPSના ટોપ સુધી લગભગ 95 ઇંચ જેટલી આ ટ્રેક્ટરમાં આપણે ટોટલ હાઇટ મળી જાય, ઊંચાઈ મળી જાય. એ સિવાય 50 હોર્સ પાવરનું મોટું ટ્રેક્ટર છે તો વજનવાળો એવો હોય તો આ ટ્રેક્ટરની અંદર આપણે લગભગ ટોટલ 2500 કિલોગ્રામ જેટલું વજન મળી જાય.
2480 કિલોગ્રામ જેટલું, એટલે ઓવરઓલ તમે 2500 કિલો માની લો ને કે 2500 કિલોગ્રામ જેટલું આ ટ્રેક્ટરની અંદર આપણે ટોટલ વજન મળી જાય. એ સિવાય 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર છે. તો 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ ઘણી વખત મેટર કરતો હોય કે ગ્રાઉન્ડ ક્લિયરન્સ 4 વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટરનો ઓછો હોય, પણ આ ટ્રેક્ટરનો નથી. આ ટ્રેક્ટરમાં આપણે 400 mm જેટલો વાઇડ ગ્રાઉન્ડ ક્લિયરન્સ મળી જાય, એટલે એમાં એ કોઈ વસ્તુ ઓછી કે કોઈ ખામી કે એવું નથી. એ સિવાય વોરંટીની વાત કરીએ તો આપણે આ ટ્રેક્ટરમાં 6000 કલાક અથવા 6 વર્ષની ટી વોરંટી મળે. ન્યૂ હોલેન્ડના બધા ટ્રેક્ટરમાં લગભગ એ જ મળે, 6000 કલાક અથવા 6 વર્ષની ટી વોરંટી મળે, પણ એ કન્ડિશનલ હોય. એમાં સ્ટાન્ડર્ડ વોરંટી 2 વર્ષની હોય, પછી એક્સટેન્ડેડ વોરંટી હોય કે તમે સર્વિસ લ્યો એજન્સીમાંથી તો તમને અલગથી વોરંટી મળે 6 વર્ષની. એ પ્રકારની કંઈ કન્ડિશનલ વોરંટી હોય. અને સબસિડીની વાત કરી તો આ ટ્રેક્ટરમાં આપણે ગવર્મેન્ટ અપ્રુવડ સરકાર માન્ય સબસિડી મળવા પાત્ર છે, જે લગભગ 1 લાખ રૂપિયા ટ્રેક્ટરમાં બધામાં સબસિડી મળે એ પ્રકારની સબસિડી આપણા ટ્રેક્ટરમાં મળવા પાત્ર છે. એ સિવાય તમારે લોકો પાસે કેની પાસે ટ્રેક્ટર છે, એ સિવાય કોણ કોણ હાકે છે આ ટ્રેક્ટર, કેવું કાનું ફ્યુલ કન્ઝપ્શન છે ને કેવું રિલાયબલ છે, એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટ્રેક્ટર સારું લાગ્યું હોય, ટ્રેક્ટરનો વિડીયો અથવા માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.